दूर करे दुविधा आरटीओनी फेसलेस सुविधा। વાહનની માલિકી તબદીલ કરવા માટે પરિવહન.gov.in પર ઓનલાઈન સર્વિસ મેન્યુમાં વ્હીકલ રિલેટેડ સર્વિસ સિલેક્ટ કરો। રાજ્યમાં ગુજરાત પસંદ કરી વાહન નંબર દાખલ કરી પ્રોસેસ આગળ વધારો। હવે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ સિલેક્ટ કરીને વાહન નંબર અને ચેસિસ નંબરના છેલ્લા 5 અંક દાખલ કરી વેરીફાઈ કરો। યુઝિંગ આધાર કાર્ડ પર ક્લિક કરી વાહનના મૂળ માલિકના આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી દાખલ કરીને ઓટીપી જનરેટ કરીને ઓટીપી દાખલ કરો। હવે વાહન ખરીદનારનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરીને તેનો આધાર નંબર અને વર્ચ્યુઅલ આઈડી દાખલ કર્યા બાદ ઓટીપી જનરેટ કરીને ખરીદનારનું સરનામું દાખલ કરો। જનરેટ થયેલો અરજી ક્રમાંક નોંધી લો। હવે પેમેન્ટ કર્યા બાદ સંલગ્ન ફોર્મ્સ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। જરૂરી દસ્તાવેજની વિગતો તેમજ અરજીપત્રક cot.gujarat.gov.in પર સિટીઝન કોર્નરમાં ડાઉનલોડ ફોર્મ્સમાં મળી જશે। કોઈ કિસ્સામાં વાહનના રેકોર્ડમાં ટેક્સની વિગતો ઉપલબ્ધ ન હોવાનું નોટિફિકેશન દેખાય તો ઓકે બટન પર ક્લિક કરી તેને સંલગ્ન ફોર્મ ભરો, જેમાં ટેક્સની રસીદ, ઇનવોઇસ કે ઓથોરાઇઝ ડીલરનું વેચાણ કિંમત દર્શાવતું પ્રમાણપત્ર સબમિટ કરો અને ત્યારબાદ ટેક્સની વિગતો ઓનલાઈન થયેથી આપ સેવા માટે અરજી કરી શકશો। ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત, સરળ, સુરક્ષિત અને ઝડપી ફેસલેસ સુવિધા।